Hello students, in this lecture we will see numerical based on network equilibrium equation. Up till now we have solved the numericals based on KVL. In this lecture we will see how to solve the numerical or how to analyze the circuit using graph theory on nodal basis, or you can say using KCL approach. In this lecture the first numerical will be explained in Gujarati and the next numerical will be explained in Marathi. તો એ ન્યુમેરિકલમાં શું છે? For the network shown, obtain equilibrium equation on node basis. Node basis means you have to apply KCL. તો એને માટે તમે લોકોને F કટ સેટ પહેલા ફાઇન્ડ કરવું પડશે. એકવાર સર્કિટ જોઈ લો. એ સર્કિટની શું સ્પેશિયાલિટી છે? તેમાં વોલ્ટેજ સોર્સ પણ છે, કરંટ સોર્સ પણ છે અને રેઝિસ્ટન્સ પણ છે. સો ઈ સર્કિટમાં બધી ટાઈપની એલિમેન્ટ્સ તમારી પાસે છે. ઓકે, ઈ એક એવું ન્યુમેરિકલ છે જેમાં વોલ્ટેજ સોર્સ પણ છે અને કરંટ સોર્સ પણ છે. તો ઈ ન્યુમેરિકલ કેવું થઈ ગયું છે? તો આપણે ઊંધિયો બનાવે છે. તો ઊંધિયામાં બધી ટાઈપની શાક હોય, રીંગણા હોય, સુરણ હોય, બટાકો હોય, પાપડી હોય. ઓકે, તો એ બધી શાક ખાવા માટે જ્યારે ઊંધિયો બનાવે છે બધી શાકને, તો ખાવામાં મજા આવે છે. એવું જ એ ન્યુમેરિકલ સોલ્વ કરવામાં મજા આવી જશે. ઓકે, પ્રોસેસ શું છે, એની રેસીપી શું છે? ઊંધિયોની નથી, એ ન્યુમેરિકલ સોલ્વ કરવાનું રેસીપી કેવું છે? તો પહેલે એ સર્કિટ પરથી તમે લોકોને ગ્રાફ બનાવવું પડશે. રાધર ઓરિએન્ટેડ ગ્રાફ તમે લોકોને બનાવવું પડશે. એના પછી એનાથી ટ્રી સિલેક્ટ કરવાનું હોય. ટ્રીમાં શું હોય? તો ટ્વિક્સ હોય અને લિંક્સ હોય. ટ્વિક્સ કોને કહેવાય? જે થીક લાઈન હોય એને ટ્વિક્સ કહેવાય અને જે ડેશ લાઈન હોય એને લિંક્સ કહેવાય. એના પછી તમે લોકોને કટસેટ ફાઇન્ડ આઉટ કરવું પડશે. એ કટસેટ મેટ્રિક્સ માટે લેટર છે ક્યુ. એકવાર ક્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ, એના પછી ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન, તો એ હું એક લેક્ચરમાં કવર કરી નાખી છે. એવું ઇક્વેશન છે ક્યુ વાય બી ક્યુ ટ્રાન્સપોઝ વીટી is equal to QIS minus QYB VS. તો ઈ બધી એલિમેન્ટ્સ તમે ઓર રાધર ઈ મેટ્રિસીસ તમે લોકોને ફાઇન્ડ આઉટ કરવું પડશે. અને પછી આપણે ઈ VT જે છે દેટ ઇઝ ટ્વિગ વોલ્ટેજ આપણે શોધી નાખશું. ચલો, તો ઈ સર્કિટ ડાયાગ્રામ છે. એના પછી આપણે ગ્રાફ બનાવવાનું છે. ગ્રાફ બનાવવા માટે પહેલે તમે લોકોને નોડ ફાઇન્ડ આઉટ કરવું પડશે. નોડની ડેફિનેશન શું છે? તો જ્યાં જગ્યા પર બે કરતા વધારે એલિમેન્ટ કનેક્ટેડ હોય એને કહેવાય નોડ. તો ઈ એક નોડ થઈ ગઈ, ઈ બીજી નોડ થઈ ગઈ અને ઈ હજુ એક નોડ છે. સો એને નંબરિંગ કરી નાખું છું 1, 2 અને 3. સો 3 નોડ છે ઈ સર્કિટમાં. તો એ 3 નોડ અહીંયા ડ્રો કરી નાખ. ઈ નોડ નથી, આમાં બે એલિમેન્ટ જ છે. રાધર સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ સોર્સ અને રેઝિસ્ટન્સ છે. હવે એના પછી ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ વોલ્ટેજ સોર્સ આવે છે એને શોર્ટ સર્કિટ કરવાનું હોય, કરંટ સોર્સ હોય એને ઓપન સર્કિટ કરવાનું હોય અને રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર એવું ટાઈપની જ્યારે એલિમેન્ટ આવે છે એને પણ શોર્ટ સર્કિટ કરવાનું હોય. શોર્ટ સર્કિટ એટલે કે તમે એની ગ્રાફમાં એક લાઇનથી ખાલી બતાવવાનું હોય. તો નોડ નંબર 3 માંથી તમે જ્યારે 1 પાસે જશો તો ઈ જે બ્રાન્ચ છે એને ઈ બ્રાન્ચ નંબર 1 કરીને અહીંયા બતાવી દીધી. પછી ઈ બ્રાન્ચ અહીંયા આવી જશે. પછી ઈ 1 ઓહમની જે બ્રાન્ચ છે જે નોડ નંબર 1 અને 2 ની વચ્ચે કનેક્ટેડ છે, ઈ બ્રાન્ચ અહીંયા આવી જશે. ધ્યાનમાં રાખો, ઈ 2 એમ્પિયર ઈ બ્રાન્ચ આમાં નથી આવી ગઈ. ઈ 4th બ્રાન્ચ છે, 4 નંબરની જે બ્રાન્ચ છે ઈ એને માટે છે, ઈ 1 ઓહમ માટે છે. સો 1, 2, 3, 4 ચાર બ્રાન્ચ અહીંયા આવી જશે અને 2 એમ્પિયર માટે અહીંયા બ્રાન્ચ નથી આવશે. ઓકે, તો એ ધ્યાનમાં રાખો. તો એ તો ગ્રાફ થઈ જશે. એને ઉપર તમે આર્બિટરીલી રેન્ડમલી ઈ ડાયરેક્શન આપી દો તો ઈ શું થશે? ઈ થશે તમારું ઓરિએન્ટેડ ગ્રાફ. હવે ઓરિએન્ટેડ ગ્રાફ પછી તમે ટ્રી બનાવવાનું હોય. ટ્રી બનાવવા માટે શું ધ્યાનમાં રાખવાનું હોય? તો બધી નોડ તો આમાં બતાવવાનું હોય અને એના પછી એ બધી નોડ એકબીજાને થીક લાઈનથી એવું જોઈન કરવાનું કે હરેક નોડ એટલીસ્ટ એક બીજી નોડને થીક લાઈનથી જોઈન હોવું જોઈએ અને ત્યાં ક્લોઝ લૂપ ના હોવું જોઈએ. ઓકે, તો ઈ ગ્રાફમાં આપણે એવું ટ્રી સિલેક્ટ કરી નાખી છે. તમે જોશો તો અહીંયા બ્રાન્ચ નંબર 2 અને 4 ઈ ટ્વિક્સ છે અને બ્રાન્ચ નંબર 1 અને 3 ઈ લિંક્સ છે. તો ટ્વિક્સ અહીંયા લખી નાખી છે, હું અહીંયા લિંક્સ લખી નાખીશ અને લિંક્સ છે 1 અને 3. હવે તમે લોકોને કટસેટ બનાવવાનો હોય
અને કટસેટ બનાવવા માટે શું જોઈએ? તો કટસેટ બનાવવા માટે ટ્વીક્સ જોઈએ. તો તમારી પાસે શું આવશે? કટસેટ 2 આવશે અને કટસેટ 4 આવશે. ઓકે, તો કટસેટ 2 અને 4 ને હવે આપણે પહેલે એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરી નાખશું. તો શું કરવાનું હોય? તો પહેલે તમે કટસેટ 2 જ્યારે લખો છો ત્યારે ટ્વીક 2 ને જોવાનું હોય. ટ્વીક 2 ક્યાં છે? ઈ જો અહીંયા ટ્વીક 2 છે. ઈ નોડ નંબર 1 અને 3 એને વચ્ચે કનેક્ટેડ છે. તો ઈ બંનેમાંથી એક નોડને એવું સિલેક્ટ કરવાનું કે ત્યાં નોડ પાસે ખાલી ઈ ટ્વીક હોવું જોઈએ અને બાકી બધા જે હોય એ લિંક હોવું જોઈએ. તો તમે નોડ નંબર 3 પાસે જો શું થશે? તો અહીંયા જો ઈ ટ્વીક 4 પણ આવી ગઈ છે. તો તમે અહીંયા કટ કરશો તો શું પ્રોબ્લેમ થશે? બે સાથે ઈ 4 પણ કટ થઈ જશે. તો ઈ નોડ નંબર 3 આપણે કામની નથી. ઓકે, હવે એના પછી નોડ નંબર 1 પાસે જાઓ. નોડ નંબર 1 પાસે શું થશે? જો ખાલી એક જ ટ્વીક કનેક્ટેડ છે અને બાકી બે છે જે ઈ લિંક્સ છે. તો આપણે નોડ નંબર 1 પાસે અહીં ટ્વીકને કટ કરી શકે. તો ઈ જો ઈ આપણે કટ કરી નાખી અને કટસેટ 2 ને એલિમેન્ટ શું આવશે? તો કટસેટ 2 માં 2 તો હશે જ. એના પછી બ્રાન્ચ નંબર 1 અને બ્રાન્ચ નંબર 3 ઈ પણ આવી જશે. એવું જ રીતે આપણે કટસેટ 4 ની એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરી નાખશું. તો કટસેટ 4 માં તો 4 તો હશે. એના પછી બ્રાન્ચ નંબર 4 પાસે જો ઈ નોડ નંબર 2 અને 3 ને વચ્ચે કનેક્ટેડ છે. હવે તમે લોકોને એવું નોડ આઈડેન્ટિફાય કરવાનું છે જ્યાં ખાલી ટ્વીક 4 કનેક્ટેડ હોય અને બાકી બધી લિંક કનેક્ટેડ હોવું જોઈએ. તો તમે નોડ 3 પાસે જો ઈ તો કઈ કામની જ નથી. હવે નોડ નંબર 2 પાસે જો, હા અહીંયા ઈ ટ્વીક કનેક્ટેડ છે અને ઈ લિંક કનેક્ટેડ છે. તો આપણે શું કરશું? અહીંયા નોડ નંબર 2 પાસે એવું કટ આપી દેશું. સો ઈ ફોર્થ બ્રાન્ચ તો છે અને બ્રાન્ચ નંબર 3 અહીંયા આવી જશે. અહીંયા નોડ નંબર નથી લખવાનું. અહીંયા તમે લોકોને ટ્વીક અને બાકી બધી લિંક્સ જે કટ થાય છે એ લખવું પડશે. તો હવે આપણે કટસેટ ની એલિમેન્ટ્સ તો ફાઇન્ડ આઉટ કરી નાખો. હમણાં એકચ્યુઅલ કટસેટ મેટ્રિક્સ આપણે લખશું. સો કટસેટ કેવું લખવાનું હોય? તો તમે હોરિઝોન્ટલી અહીંયા બ્રાન્ચેસ લખી નાખો. તો અહીંયા આવી જશે 1 2 3 4 અને અહીંયા એફ કટસેટ લખવાનું હોય જેમાં આવી જશે 2 અને 4. હવે જેની કટસેટ હોય એને માટે તો એન્ટ્રી 1 હોય. તો કટસેટ 2 જ્યારે તમે લખો છો તો કટસેટ 2 માં અહીંયા 1 આવી જશે. હવે જો ઈ બ્લુ કટ તમે લોકોને જોવાનું છે. ઈ નોડ નંબર 1 પાસેથી બ્રાન્ચ નંબર 2 ક્યાં જાય છે? તો ઈ આઉટગોઈંગ છે, એનેથી દૂર જાય છે. અને બ્રાન્ચ નંબર 1 ઈ નોડ નંબર 1 પાસે આવે છે. એ તો વિરુદ્ધ થઈ ગઈ. ઓકે, જ્યારે પણ એવું વિરુદ્ધ થાય છે, ઉલટું થાય છે, ત્યારે એને શું કહેવાય? -1 અહીંયા લખી નાખશું. બ્રાન્ચ નંબર 3 જો, હા ઈ બહાર જાય છે અને આપણી જે ટ્વીક છે ઈ પણ બહાર જાય છે. તો બંનેની ડાયરેક્શન મેચ થઈ ગઈ છે. ડાયરેક્શન મેચ એટલે બંને બહાર જાય છે એવું તમે લોકો કહી શકે. બહાર ફરવા માટે નહીં, ઈ નોડ થી બહાર જાય. તો અહીંયા શું આવી જશે? 1 આવી જશે. બ્રાન્ચ નંબર 4 માટે અહીંયા 0 આવી જશે. હવે આપણે કટસેટ 4 ની એલિમેન્ટ્સ લખી નાખશું. સો કટસેટ 4 માટે અહીંયા તો 1 આવી જશે. હવે અચ્છા અહીંયા ગ્રીન કલર હોવું જોઈએ, બરાબર. તો કટસેટ 4 માટે અહીંયા 4 પાસે તો 1 આવી જશે. અને તમે નોડ નંબર 2 પાસે જો, સો ઈ ફોર્થ બ્રાન્ચ છે, ઈ નોડ થી બહાર જાય છે અને બ્રાન્ચ નંબર 3 એને પાસે આવે છે. તો ઈ પણ ઉલટું થઈ છે. ઈ બંનેની ડાયરેક્શન ઓપોઝિટ છે. સો એને માટે અહીંયા શું આવી જશે? -1 અને બાકી બંને જગ્યા પર આપણે 0 લખવું પડશે. તો ઈ થઈ ગઈ તમારું એકચ્યુઅલ કટસેટ. જે કઈ લેટર થી બતાવી છે? તો ઈ ક્યુ લેટર થી બતાવી છે. તો હવે અહીંયા જો ઈ ક્યુ બરાબર લખી છે. હવે આપણે ઈ નેટવર્ક ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન યુઝ કરશું. છે તમારી નેટવર્ક ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન. ઈ તમે ઘોકણ પટ્ટી કરી નાખો. એને તમે લોકોને નીંદમાંથી ઉઠાવે છે ત્યારે પણ તમે લોકોને અને કોઈ પૂછે છે ત્યારે પણ તમે લોકોને ઈ આવવું જોઈએ. ઓકે, તો QIB Q ટ્રાન્સપોઝ VT is equal to QIS minus QIB VS. અત્યાર સુધી આપણે QG છે એ ખાલી કેલ્ક્યુલેટ કરી નાખી. હવે બાકી બધી એલિમેન્ટ્સ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. આમાંથી ખાલી VT આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરી નાખશું. VT શું છે? તો ટ્વીક વોલ્ટેજ. એ આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરી નાખશું બાય સોલ્વિંગ સાયમલ્ટેનિયસ ઇક્વેશન. તો આપણે હમણાં શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? આપણી રિસ્પોન્સિબિલિટી શું છે આમાં? તો YB, IS અને VS ફાઇન્ડ આઉટ કરવાનું. એને માટે તમે લોકોને ઈ ગ્રાફ પણ જોઈએ
અને એ સર્કિટ ડાયાગ્રામ પણ સામે હોવું જોઈએ. હવે YB આપણે લખશું. YB શું છે? સો એ છે બ્રાન્ચ એડમિટન્સ મેટ્રિક્સ. બ્રાન્ચ એડમિટન્સ મેટ્રિક્સ ની શું સ્પેશિયાલિટી હોય? તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ક્વેર મેટ્રિક્સ હોય, ચૌકોન મેટ્રિક્સ હોય, એની ઓર્ડર હોય B ક્રોસ B. અને બીજી સ્પેશિયાલિટી છે એને કે એ ડાયગોનલ મેટ્રિક્સ હોય. અને ડાયગોનલ મેટ્રિક્સ ની શું સ્પેશિયાલિટી હોય? તો એની નોન ડાયગોનલ એલિમેન્ટ 0 હોય અને ડાયગોનલ એલિમેન્ટ જે છે એ નોન 0 આવી જશે. હવે એ તમે લોકોને લખવું પડશે, પણ તમે બ્રાન્ચ એડમિટન્સ મેટ્રિક્સ લખે છે. એડમિટન્સની યુનિટ છે mho, MHO. ઓહમની ઉલટું કરી નાખશો તો તમે લોકોને mho મળશે. હવે બ્રાન્ચ નંબર 1 જો, ઈ બ્રાન્ચ નંબર 1 તો અહીંયા છે, ઈ છે બ્રાન્ચ નંબર 1. ઈ ગ્રાફમાંથી તમે જોવાનું અને પછી સર્કિટ પાસે જોવાનું. તો ઈ બ્રાન્ચમાં જો કઈ રેઝિસ્ટન્સ છે 1 ઓહમ, પણ તમે શું લખે છે? એડમિટન્સ. તો એનું ઉલટું તમે લોકોને લખવું પડશે. સો એનું ઉલટું એટલે 1/1. સો અહીંયા આવી જશે 1. હવે તમે લોકો કહી શકે સર એ તો 1 છે તો બધી જગ્યા પર 1 જ આવી જશે, તમે ઉલટું લખો કે ના લખો સેમ જ આવી જશે. હા મને ખબર છે, પણ સપોઝ અહીંયા 2 ઓહમ લખ્યું છે તો અહીંયા તમે લોકોને 1/2 સો 0.5 લખવું પડશે. ઓકે, તો એ ધ્યાનમાં રાખો. તો બ્રાન્ચ નંબર 2 માં પણ 1 આવી જશે, 3 માં પણ 1 આવી જશે અને 4 માં પણ 1 આવી જશે. એ ડાયરેક્ટલી અહીંયાથી કોપી નથી કરી, એની રેસિપ્રોકલ લીધી છે. તો એ છે આપણી 4x4 મેટ્રિક્સ. હવે તમે લોકોને IS મેટ્રિક્સ લખવું પડશે. હવે IS મેટ્રિક્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો IS એટલે કરંટ સોર્સ. તો કરંટ સોર્સ એ સર્કિટમાં ક્યાં છે? તો એ છે 2 એમ્પિયરની કરંટ સોર્સ, જે નોડ નંબર 2 અને 3 ને વચ્ચે કનેક્ટેડ છે. અને આમાં એ બ્રાન્ચ નંબર 4 પણ કનેક્ટેડ છે. તો તમે લોકોને પહેલા એ જોવાનું હોય કે કરંટ સોર્સ કઈ બ્રાન્ચની પેરેલલમાં છે. સો એ આપણે આઈડેન્ટિફાઈ કરી નાખીએ છીએ કે બ્રાન્ચ નંબર 4 ની પેરેલલ એ કરંટ સોર્સ છે. તો તમે બ્રાન્ચ નંબર 1 માટે 0, 2 માટે 0 અને 3 માટે પણ 0 લખશો. હવે શું થશે? એ 2 એમ્પિયર અહીંયા નોડ નંબર 2 પાસે આવી જશે. ઓકે, એના પછી ઈ કેવું જશે કરંટ? તો અહીંયાથી એવું જશે, નીચે જશે અને એ ડાયરેક્શન બ્રાન્ચ નંબર 4 ની ડાયરેક્શન સાથે મેચ થાય છે. સો અહીંયા શું આવશે? પ્લસ આવશે. ડાયરેક્શન મેચ થાય છે તો પ્લસ, અને એની વેલ્યુ શું છે? 2 એમ્પિયર. તો અહીંયા તમે લોકોને 2 લખવું પડે. ઓકે, ફોર્થ બ્રાન્ચની ડાયરેક્શન સપોઝ એ ઉપરની તરફ કરી નાખે, નોડ નંબર 2 ની પાસે કરી નાખે, તો કરંટ તો એની પાસે આવશે, પણ એમાંથી નીચે જવું જોઈએ અને બ્રાન્ચ તો ઉપર જાય છે, તો એની ઉલટું થઈ જશે. ત્યારે તમે લોકોની -2 લખવું પડશે. ઓકે, હવે લાસ્ટ છે VS મેટ્રિક્સ, સોર્સ વોલ્ટેજ મેટ્રિક્સ. એ સૌથી સિમ્પલ. કઈ બ્રાન્ચમાં વોલ્ટેજ સોર્સ છે? સો બ્રાન્ચ નંબર 1 માં વોલ્ટેજ બરાબર એ 10 વોલ્ટની. તો બ્રાન્ચ નંબર 2, 3 અને 4 માટે તમે 0 લખી નાખો. બ્રાન્ચ નંબર 1 કેવું જાય છે? તો 3 થી 1 પાસે જાય છે. નોડ નંબર 3 થી 1 પાસે જાય છે. સો 3 થી 1 પાસે જાઓ તમે, તો અહીંયા લિવિંગ સાઇન શું છે? +10. તો અહીંયા શું આવી જશે? +10. લિવિંગ સાઇન લખવાનું, એ ભૂલવાનું નથી. આ લિવિંગ સાઇન પ્લસ છે તો પ્લસ, અને એની વેલ્યુ જે આપી દીધી છે એ અહીંયા લખી નાખશું. ઓકે, તો આપણે જો YB પણ ફાઇન્ડ આઉટ કરી નાખીએ, IS પણ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. YB તો ખબર છે આપણે, અને VS પણ આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કરી નાખી છે. તો એ બધી મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરશો તો ખાલી VT અનનોન રહેશે. તો VT આપણે સાયમલ્ટેનિયસ ઇક્વેશનથી ફાઇન્ડ આઉટ કરી નાખશું. ચલો હવે આપણે મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ કરશું. તો પહેલા છે Q ઇન્ટુ YB. એ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એની QYB આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો Q તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી નાખી હતી, એની ઓર્ડર છે 2/4 અને એની YB ની ઓર્ડર આવી ગઈ છે 4/4. સો એ થશે આપણી ઓર્ડર 2x4, 2/4. તો તમે મલ્ટીપ્લાય કરો. અને જ્યારે પણ ડાયગોનલ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન હોય ના કોઈ મેટ્રિક્સ સાથે, તો એ ડાયગોનલ એલિમેન્ટની ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. અહીંયા 1 છે તો એ -1 સાથે મલ્ટીપ્લાય થશે, તો અહીંયા -1 આવી જશે. પછી E1 એની સાથે મલ્ટીપ્લાય થશે 1. પછી E1 એ 0 સાથે મલ્ટીપ્લાય થશે, તો અહીંયા 0. એના પછી આપણે બીજી રો સાથે એ ડાયગોનલ એલિમેન્ટ મલ્ટીપ્લાય કરશું, તો અહીંયા 0 0 આવી જશે. પછી -1 અને અહીંયા 1 આવી જશે. તો QYB તો આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ. એના પછી આપણે QIS કેલ્ક્યુલેટ કરશું. Q ની ઓર્ડર છે 2/4 અને IS ની ઓર્ડર છે 4/1. તો એ મેટ્રિક્સની ઓર્ડર થશે 2/1. તો એ ત્યારે મલ્ટીપ્લાય કરશો તો તમે લોકોને મળી જશે 0 અને અહીંયા આવી જશે 2. E1 એની સાથે મલ્ટીપ્લાય થશે. તો QIS પણ આપણે પાસે આવી ગઈ. હવે QYB તો આવી ગઈ છે.
સો આપણે પહેલે ક્યુ વાય બી વીએસ કેલ્ક્યુલેટ કરી શકે, નહીં તો ક્યુ વાય બી ક્યુ ટ્રાન્સપોઝ કેલ્ક્યુલેટ કરી શકે. તો ચલો ક્યુ વાય બી ક્યુ ટ્રાન્સપોઝ કેલ્ક્યુલેટ કરી નાખશું પહેલા, ચાલશે? હા. તો અહીંયા ક્યુ વાય બી છે અને અહીંયા ક્યુ ટ્રાન્સપોઝ લખી છે. તો એ ઓર્ડર તમે લોકો જોઈ લો અહીંયા. તો જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ હમણાં આવવાની છે એની ઓર્ડર થશે 2x2. તો એની સાથે મલ્ટીપ્લાય કરો તો અહીંયા આવી જશે 3, અહીંયા શું આવી જશે -1, અહીંયા શું આવી જશે -1 અને એની સાથે મલ્ટીપ્લાય કરશો તો અહીંયા આવી જશે 2. તો ક્યુ વાય બી ક્યુ ટ્રાન્સપોઝ પર કેલ્ક્યુલેટ કરી નાખી. હવે ક્યુ વાય બી વીએસ કેલ્ક્યુલેટ કરશો, એની ઓર્ડર છે 4x1. તો એ મલ્ટીપ્લાય કરો કેટલું આવશે અહીંયા -10 અને અહીંયા શું આવશે 0. સો આપણે ઈ અને ઈ પાર્ટ બધી કેલ્ક્યુલેટ કરી નાખી છે. હા, ઈ જે બાજુ છે એ બાજુની આપણે હવે સબટ્રેક્શન કરવાનું બાકી છે. ક્યુ વાય બી ક્યુ ટ્રાન્સપોઝ શું આવી હતી હમણાં સુધી? તો એ આવી હતી 3 -1 -1 2. ઓકે. ક્યુ આઈ શું આવી હતી? સો ક્યુ આઈ એસ હતી આપણી પાસે 0 2 અને ક્યુ વાય બી વીએસ હમણાં જ કેલ્ક્યુલેટ કરી નાખી હતી, એની વેલ્યુ હતી -10 0. તો થોડું અહીંયા સંભાળીને કરવાનું. આ 0 -10 તો અહીંયા શું આવી જશે 10 અને અહીંયા શું આવી જશે 2 અને અહીંયા એ સેમ મેટ્રિક્સ અહીંયા કોપી અને પેસ્ટ કરી નાખશું. હવે જો એ લેફ્ટ હેન્ડ સાઈડ એ જે ક્યુ વાય બી ક્યુ ટ્રાન્સપોઝ છે એ મેટ્રિક્સની ઓર્ડર આવી ગઈ 2/2 અને ક્યુ આઈએસ માઇનસ ક્યુ વાય બી વીએસ ની ઓર્ડર આવી ગઈ છે 2/1. તો એની ઓર્ડર આવી જશે, વીટી ની ઓર્ડર આવી જશે 2/1. ઈ પણ કોલમ મેટ્રિક્સ છે. સો હવે વીટી તો કઈ એલિમેન્ટ્સ અહીંયા લખવાનું? તો તમે એ ટ્રી જોઈ લો. તો આમાં ટ્વિક્સ છે 2 અને 4. તો અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે VT2 અને VT4. તો એ તો 2 unknowns and 2 equations એ સિસ્ટમ થઈ ગઈ છે. તો તમે એને સાયમલ્ટેનિયસલી સોલ્વ કરી નાખી શકે. અને સાયમલ્ટેનિયસ સોલ્વ કરવા માટે શું જોઈએ? તમારી પાસે કેલ્ક્યુલેટર હોવું જોઈએ. ક્રેમર સોલ્વથી પણ કરી શકે, પણ હવે કેલ્ક્યુલેટર તમે ઇઝીલી ઓપરેટ કરી શકે. કેલ્ક્યુલેટરમાં એ કોઇફિશિયન્ટ અને એ કોન્સ્ટન્ટ નાખી દો અને VT2 અને VT4 કેલ્ક્યુલેટ કરી નાખો. સો VT2 ની વેલ્યુ શું આવી જશે? 4.4 વોલ્ટ અને VT4 ની વેલ્યુ આવી જશે 3.2 વોલ્ટ. તો એ આપણે શું કેલ્ક્યુલેટ કરી? એ આપણે કેલ્ક્યુલેટ કરી ટ્વિગ વોલ્ટેજીસ. ઓકે, એ ટ્વિગ વોલ્ટેજીસ છે, નોડલ વોલ્ટેજીસ નથી. ઓકે, તો એ ગુજરાતીમાં હું લેક્ચર લીધી છે, તો બહુ બધી કન્સેપ્ટ તમે લોકોને હજુ સારું રીતે ક્લિયર થઈ ગઈ હશે. કાંઈ પણ ડાઉટ હશે તો ત્યાં કમેન્ટ કરો અને ત્યાં લખી નાખો. ગુજરાતીમાં ના લખો, હું વાંચી ના શકે, હું ખાલી બોલી શકે ગુજરાતી. ઓકે, चलो एना पछीनी न्यूमेरिकल हवे मराठी. चला, या न्यूमेरिकल मध्ये आपल्याला काय दिलेलं आहे? कॅल्क्युलेट ट्विग व्होल्टेजेस युजिंग केसीएल इक्वेशन फॉर द नेटवर्क शोन. म्हणजे आपल्याला प्रोसेस आपल्याला माहिती असली पाहिजे. तुम्हाला पहिलं सर्किट दिलं जाईल, या सर्किटवरनं तुम्हाला नोड आयडेंटिफाय करून तुम्हाला ग्राफ बनवावा लागेल. मी ग्राफ नाही म्हणत, तुम्हाला इथे ओरिएंटेड ग्राफ बनवावा लागेल. ओरिएंटेड ग्राफ नंतर तुम्हाला ट्री सिलेक्ट करावा लागेल. ट्री मध्ये असतात तुमचे ट्विग्स आणि लिंक्स. ट्विग्स या थिक लाईनने दाखवले जातात आणि लिंक्स जे असतात त्या डॅश लाईनने दाखवल्या जातात. त्याच्यानंतर तुम्हाला एफ कटसेट मॅट्रिक्स बनवावं लागेल आणि एकदा एफ कटसेट म्हणजे क्यू मॅट्रिक्स तुमच्याकडे आलं की तुम्ही ते इक्वेशन वापरू शकता. नोडल इक्विलिब्रियम इक्वेशन क्यू वाय बी क्यू ट्रान्सपोज व्ही टी इज इक्वल टू क्यू आय एस मायनस क्यू वाय बी VS. सर्किट नीट बघितलं तर ह्याच्यामध्ये फक्त व्होल्टेज सोर्स आहे, करंट सोर्स नाही. म्हणजे तुमचं काम अजून कमी झालेलं आहे. QIS हा तुमच्याकडे नाही येणार. चला आपण न्यूमेरिकलला सुरुवात करूया. तर हा तुमचा सर्किट डायग्राम आहे. ह्याच्यावरनं तुम्हाला पहिल्यांदा नोड्स आयडेंटिफाय करावे लागतील. नोडची डेफिनेशन काय आहे? तर ज्या ठिकाणी 2 पेक्षा जास्ती एलिमेंट कनेक्टेड असतात त्याला तुम्ही नोड म्हणता. तर हे 4 नोड्स इकडे मी हायलाइट केलेले आहे. 1 2 3 आणि 4. तर हे 4 नोड आहेत. इकडे मी नंबरिंग केलेलं आहे त्याला. आणि तुम्हाला सगळ्या ज्या ब्रांचेस आहेत या तुम्हाला शॉर्ट सर्किटने म्हणजे एका लाईन सेगमेंटने रिप्लेस करावे लागतात. इथे करंट सोर्स नसल्यामुळे त्याला ओपन सर्किट करायचा कुठेही प्रश्न येत नाही. आता ओरिएंटेड ग्राफ नंतर तुम्हाला ट्री बनवावी लागते. ट्रीची डेफिनेशन काय आहे की या ट्री मधला प्रत्येक नोड ऍटलिस्ट दुसऱ्या नोडशी थिक लाईनने कनेक्ट झाला पाहिजे आणि त्याच्यामध्ये कुठेही क्लोज लूप नको. कोणाची क्लोज लूप नको? तर थिक लाईन्सची तुमच्याकडे क्लोज लूप नसली पाहिजे. जर का तुम्ही हा ट्री बरोबर बघाल तर तुम्हाला दिसेल की ब्रांच नंबर 3, 1 आणि 2 ह्याचे ट्री बनवली आहे.
ज्याच्यामध्ये प्रत्येक नोड ही ॲटलिस्ट दुसऱ्या एका नोडशी कनेक्टेड आहे आणि क्लोज लूप नाही आहे. ओके, आणि बाकी सगळ्या ज्या आहेत त्या तुमच्या लिंक्स आहे. तर तुम्ही इथे ट्विक्स आणि लिंक्स लिहू शकता. ट्विक्स कोणत्या होते आपल्या? तर ट्विक्स आहे आपल्याकडे 1, 2 आणि 3 आणि लिंक्स आहेत आपल्याकडे 4, 5 आणि 6. तर इथे मी ट्विक्स आणि लिंक्स लिहिलेले आहे. आणि आता तुम्हाला पहिला कटसेट मॅट्रिक्स बनवावा लागेल. पण कटसेट मॅट्रिक्स बनवण्यापूर्वी कटसेटचे एलिमेंट काय काय आहेत ते तुम्हाला लिहावे लागतील. तर समजा तुम्ही कटसेट 1 लिहिताय. कटसेट 1 कसं काय तुम्ही आयडेंटिफाय केलं? तर जे ट्विक्स पकडायची आणि त्या ट्विकला तुम्हाला कट करायचं आहे. तुम्हाला असं कापायचं आहे की त्याच्यामध्ये फक्त एक थिक लाईन असली पाहिजे आणि बाकी सगळ्या ज्या आहे त्या तुमच्या डॅश लाईन असल्या पाहिजे. ओके, तर आता ब्रांच नंबर 1 ला बघा. जेव्हा तुम्ही ब्रांच नंबर 1 ला बघताय ती नोड नंबर 1 आणि 4 मध्ये कनेक्टेड आहे. आता तुम्ही नोड नंबर 1 ला बघाल तर अजून एक ट्विक कनेक्टेड आहे, म्हणजे नोड नंबर 1 आपल्याला काही कामाची नाही. नोड नंबर 4 ला बघाल तर इकडे पण अजून एक दुसरी ट्विक कनेक्टेड आहे, म्हणजे नोड नंबर 4 पण काही कामाची नाही. म्हणजे हा कटसेट लिहायला तुम्ही नोडल बेसिसवरती सेपरेट करू शकत नाही. तर तुम्हाला काय एक सरळ कट द्यावा लागतो. आता तो सरळ कट कसा देणार? तर मी ह्या ब्रांचला असा कट करू शकतो. आता तुम्ही बघाल तर ही फक्त एक ट्विक थिक लाईन कट झालेली आहे आणि बाकी सगळ्या ज्या आहेत त्या तुमच्या काय आहेत? लिंक्स आहेत. ओके, म्हणजे कटसेटचे एलिमेंट काय येणार? तर ब्रांच नंबर 1 तर असणार, त्याच्यानंतर तुम्ही बघाल ब्रांच नंबर 4, 5 आणि 6 हे आपण कट झालेले आहेत. आता याच्यानंतर आपण लिहूया एफ कटसेट 2. ओके, आता ही ब्रांच नंबर 2 कुठे कनेक्टेड आहे? नोड नंबर 3 आणि 4. 4 तर काही कामाची नाही. नोड नंबर 3 ला बघा, हा फक्त ही एक ट्विग आहे आणि बाकी सगळ्या लिंक्स आहे. म्हणजे इथे आपण नोडल बेसिसवरती ह्याला कट करू शकतो. आणि ह्याला जेव्हा तुम्ही कट करता तर ब्रांच नंबर 2, ब्रांच नंबर 4 आणि ब्रांच नंबर 5 ह्या कट होतात आहे. ओके, म्हणून एफ कटसेट 2 चे एलिमेंट आहेत 2, 4 आणि 5. आता तुम्हाला एफ कटसेट 3 फाइंड आउट करायचा आहे. कटसेट 3 तर नोड नंबर 1 ला तर तुम्ही कट करू शकत नाही कारण तिकडे अजून एक ट्विग आहे. नोड नंबर 2 ला बघा तर इथे फक्त ही ट्विग आणि बाकी सगळ्या लिंक्स कनेक्टेड आहे, त्याच्यामुळे तुम्ही नोड नंबर 2 ला अशा प्रकारे कट करू शकता. म्हणजे एफ कटसेट 3 चे एलिमेंट झाले 3, 4 आणि 6. तर आपण कटसेटचे एलिमेंट तर फाइंड आउट केलेले आहे. आता आपल्याला ऍक्च्युअली कटसेट मॅट्रिक्स लिहावं लागेल. सो कटसेट मॅट्रिक्स लिहिताना काय करायचं असतं? सो कटसेट और तुम्ही लिहू शकता एफ कटसेट मॅट्रिक्स क्यू इज इक्वल टू, इथे तुम्हाला ब्रांचेस लिहावे लागतात आणि किती ब्रांचेस आहे ह्याच्यामध्ये? 6. 1, 2, 3, 4, 5, 6 आणि कटसेट हे इकडे येणार. तर इथे येणार एफ कटसेट 1, 2 आणि 3. आता कटसेट 1 लिहिताना 1 साठी तुम्हाला +1 एंट्री करावी लागणार. आता हा तुम्ही कट बघा, हा कट या ट्रीला 2 पार्ट मध्ये डिवाइड करतो. असं समजून चला की हा डावीकडचा पार्ट आहे लेफ्ट पार्ट आणि हा उजवीकडचा पार्ट आहे ज्याला म्हणतो आपण राईट पार्ट. आता ही जी ट्विग आहे ही ह्या कटला राईट टू लेफ्ट कट करते. हे बघा, ही अशी वरती जाते आहे. आता तुम्ही ब्रांच नंबर 6 ला बघा, ही पण ह्या सेम डायरेक्शननेच कट करते. या दोघांचं डायरेक्शन या कट वरती सेम बाजूने अप्रोच होत आहे. म्हणजे 6 ला पण तुम्हाला काय लावावं लागेल? +1. ब्रांच नंबर 4 बघा, ही इकडनं विरुद्ध बाजूने कट होते. या कटला 2 साइड आहे, एक खालची बाजू आणि त्याच्यानंतर तुम्ही म्हणू शकता वरची किंवा डावीकडची बाजू. सो ब्रांच नंबर 4 ला तुम्हाला काय लिहावं लागणार? -1. आणि ब्रांच नंबर 5 ही पण विरुद्ध बाजूने येते, त्याच्यामुळे तुम्हाला इकडे लिहावं लागणार -. बाकी 2 ठिकाणी तुम्हाला काय लिहावं लागणार? 0. आता कटसेट 2 बद्दल लिहूया. कटसेट 2 मध्ये लिहिताय तर तुम्हाला सेकंड ब्रांच साठी तर तुम्हाला एंट्री +1 करावी लागते. आणि हा आपण नोडल बेसिसवरती कट केलेला आहे. तर तुम्हाला नोड नंबर 3 कडे बघावं लागेल. जेव्हा तुम्ही नोड नंबर 3 कडे बघता तर नोड नंबर 3 पासून ही ब्रांच नंबर 2 आहे ही बाहेर जाते आहे. ब्रांच नंबर 4 आहे ही या नोड कडे येते, म्हणून तुम्हाला इकडे -1 लिहावं लागणार. तसेच ब्रांच नंबर 5 पण या नोड कडे येत आहे, त्याच्यामुळे तुम्हाला इकडे -1 लिहावं लागणार. कारण 2च्या अनुषंगाने 4 आणि 5 हे विरुद्ध बाजूला जातात आहे, म्हणून त्यांना तुम्हाला -1 लिहावं लागलं. बाकी ठिकाणी तुम्हाला 0 लिहावं लागेल. आता आपण एफ कटसेट 3 बद्दल बोलूया. एफ कटसेट 3 हा तुम्ही नोडल बेसिसवरती केलेला आहे आणि ह्याच्यामध्ये तुम्ही नोड नंबर 2 ला कट दिलेला आहे. आता नोड नंबर 2 कडे ब्रांच नंबर 3 ही येत आहे. ज्याचा कटसेट असतो त्या ब्रांचला तुम्हाला +1 तर लिहावंच लागतं. ओके, आता तुम्ही बघाल तर ब्रांच नंबर 4 जी आहे ही या नोड पासून दूर जात आहे, म्हणजे विरुद्ध बाजूला जात आहे, म्हणून तुम्हाला इथे काय लिहावं लागणार? -1.
हे -1 का लिहिलंय? कारण नोड नंबर 2 कडे ब्रांच नंबर 3 येते आहे, पण 4 दूर जाते म्हणून -1 लिहिलेलं आहे. ब्रांच नंबर 6 ही नोड नंबर 2 कडे येत आहे. हे दोघांचा अप्रोच हा सेम आहे म्हणून तुम्हाला इथे +1 लिहावा लागेल, बाकी ठिकाणी 0 लिहावं लागेल. तर तुम्ही हे क्यू मॅट्रिक्स जे कटसेट मॅट्रिक्स आहे ते तुम्ही फाइंड आउट केलेलं आहे. तर तुम्ही आता नेटवर्क इक्विलिब्रियम इक्वेशन घ्या. हे तुमचं नेटवर्क इक्विलिब्रियम इक्वेशन आहे. क्यू ट्रान्सपोज क्यू आणि हा क्यू तुम्ही फाइंड आउट केलेला आहे. आता तुम्हाला IS, VS आणि YB फाइंड आउट करावं लागेल आणि सगळ्यात शेवटी सायमल्टेनियस इक्वेशन सॉल्व्ह करून तुम्हाला VT फाइंड आउट करावं लागतं. आता तुम्हाला YB बद्दल लिहायचं आहे. YB कोण आहे? सो YB आहे ब्रांच ऍडमिटन्स मॅट्रिक्स. ब्रांच ऍडमिटन्स जेव्हा म्हणता, ऍडमिटन्सचं युनिट आहे MHO, मो. ओके. आता ह्याची स्पेशालिटी काय आहे, ह्याची वैशिष्ट्य काय आहे? तर ब्रांच ऍडमिटन्स मॅट्रिक्स हा एक स्क्वेअर मॅट्रिक्स असतो. स्क्वेअर मॅट्रिक्सची ऑर्डर काय असते? त्याची ऑर्डर असते B क्रॉस B आणि हा एक डायगोनल मॅट्रिक्स आहे. डायगोनल मॅट्रिक्स म्हणजे काय? तर त्याच्यामध्ये डायगोनल एलिमेंट नॉन झिरो असतात आणि नॉन डायगोनल एलिमेंट 0 असतात. तर आता ब्रांच नंबर 1 बघा. ब्रांच नंबर 1 ह्या सर्किटमध्ये ह्या पार्टशी करस्पॉन्ड करतात. म्हणून इथे किती रेझिस्टन्स आहे? 5 ओम. पण तुम्हाला काय लिहायचं आहे? ऍडमिटन्स लिहायचं आहे. म्हणजे तुम्हाला इथे 1/5 लिहिलं पाहिजे. सो 1/5 ची व्हॅल्यू आहे 0.2. म्हणजे तुम्हाला इकडे 0.2 लिहावं लागेल. त्याच्यानंतर ब्रांच नंबर 2 मध्ये जा. ब्रांच नंबर 2 या पार्टशी मॅच होत आहे ज्याच्यामध्ये 5 ओम आहे. म्हणजे परत तुम्हाला 1/5 म्हणजे 0.2 लिहावं लागेल. ब्रांच नंबर 3 परत 5 ओम म्हणजे तुम्हाला 0.2 लिहावं लागेल. ब्रांच नंबर 4 10 ओम म्हणजे तुम्हाला 0.1 लिहावं लागेल. ब्रांच नंबर 5 मध्ये 2 ओम आहे म्हणजे तुम्हाला इथे 0.5 लिहावं लागेल. हे थोडं लक्ष देऊन करावं लागतं, नाहीतर तुम्हाला इतकं सगळं माहिती आहे पण तुम्ही कॅल्क्युलेशन मध्ये मिस्टेक केली तर तुमचं फायनल आन्सर पण चुकीचं येईल. ब्रांच नंबर 6 10 ओम आहे म्हणजे तुम्हाला इथे 0.1 लिहावं लागेल. ओके. आता ह्याच्यानंतर तुम्हाला IS मॅट्रिक्स लिहायचं आहे. या सर्किटमध्ये का तुम्हाला कुठे करंट सोर्स दिसतोय? नाही. म्हणजे तुमचा हा जो IS चा जो मॅट्रिक्स आहे, कॉलम मॅट्रिक्स आहे, ह्याच्यामध्ये 6च्या 6 एलिमेंट काय येणार? तुमचे 0 येणार. आता तुम्हाला VS सोर्स व्होल्टेज मॅट्रिक्स लिहायचा आहे. आता याच्यामध्ये एका ठिकाणी व्होल्टेज सोर्स आहे. हा 910 व्होल्टचा सोर्स दिसतो. तो ब्रांच नंबर 1 मध्ये आहे. ओके. ब्रांच नंबर 1 मध्ये आहे आणि ब्रांच नंबर 1 ही अशी वरती जाते आहे. त्याबरोबर तुम्ही ह्या सर्किटमध्ये जर का वरती जाल तर तुम्हाला लिव्हिंग साइन इथे प्लस दिसेल. त्याच्यामुळे इकडे तुम्हाला येणार प्लस आणि त्याची व्हॅल्यू 910 व्होल्ट तुम्हाला इकडे लावावी लागेल. बाकी कोणत्या ब्रांच मध्ये तुमचा व्होल्टेज सोर्स नाही आहे म्हणून त्या ठिकाणी तुम्हाला 0 लावावं लागेल. व्होल्टेज सोर्स आणि करंट सोर्स मॅट्रिक्सची ऑर्डर सेम असते. ते कॉलम मॅट्रिक्स असतात ज्याची ऑर्डर B क्रॉस 1 म्हणजे 6x1 आहे. चला आता या इक्वेशन मधल्या आपण सगळ्या गोष्टी कॅल्क्युलेट केलेल्या आहेत. फक्त VT बाकी आहे आणि हा VT सगळ्यात शेवटी कॅल्क्युलेट केला जातो. तर आता हे मी इक्वेशन इकडे लिहिलेलं आहे आणि आता मॅट्रिक्स मल्टिप्लिकेशन तुम्हाला करावं लागेल. सो पहिलं आपण QYB कॅल्क्युलेट करूया. Q आपण कॅल्क्युलेट केलेलं होतं. YB मॅट्रिक्स होतं माझ्याकडे. Q ची ऑर्डर बघा किती होती? 3x6. YB ची ऑर्डर किती होती? 6x6. म्हणजे हे दोन मॅट्रिक्स मल्टिप्लाय केल्यावरती तुम्हाला ऑर्डर किती मिळणार? 3x6. तर हे मॅट्रिक्स ह्याच्याशी मल्टिप्लाय केलेलं आहे. तुम्ही व्हेरीफाय करू शकता जर का विश्वास नसेल तर, पण हे बरोबर आहे. त्याच्यानंतर तुम्हाला QYB क्यू ट्रान्सपोज कॅल्क्युलेट करायचा आहे. तर QYB तर आपण कॅल्क्युलेट केलेला आहे आणि त्याच्यानंतर क्यू ट्रान्सपोज हा इकडे आलेला आहे. जेव्हा तुम्ही हे मॅट्रिक्स मल्टिप्लाय करणार 3x6 आणि 6x3 तेव्हा तुम्हाला नवीन मॅट्रिक्स मिळणार 3x3. म्हणजे तुम्ही ह्या पार्टची ऑर्डर कॅल्क्युलेट केलेली आहे मॅट्रिक्सची आणि ती ऑर्डर आलेली आहे 3x3. चला आता आपण ह्या इक्वेशनची उजवी बाजू कॅल्क्युलेट करूया. ही डावी बाजू आहे, ही उजवी बाजू आहे आणि उजव्या बाजूला बघा पहिलं QIS कॅल्क्युलेट करायचं आहे. तर Q मॅट्रिक्स तर आहे पण IS मॅट्रिक्स तुमचं 0 मॅट्रिक्स होतं. त्याच्यामुळे हे जेव्हा मल्टिप्लाय कराल त्यावेळी तुम्हाला एक 0 मॅट्रिक्स मिळेल. हे कॉलम मॅट्रिक्स आहे आणि त्याचे सगळे एलिमेंट तुम्हाला 0 करून मिळतील. त्याच्यानंतर तुम्हाला QYB VS कॅल्क्युलेट करावं लागेल. QYB तर आपण पहिलेच कॅल्क्युलेट केलं होतं. VS मॅट्रिक्स त्याच्या समोर ठेवा आणि हे मल्टिप्लाय करा. Q मॅट्रिक्सला काय म्हणतात? Q मॅट्रिक्सला कटसेट म्हणतात. कटलेट नाही, कटसेट मॅट्रिक्स. ओके. आणि हे त्याच्याबरोबर मल्टिप्लाय करा. तर 0.2 इंटू 910 जेव्हा कराल त्यावेळी तुम्हाला मिळेल 182 आणि बाकी सगळ्या ठिकाणी तुम्हाला 0 मिळेल. म्हणजे आता आपण ही उजवी बाजू बरोबर कॅल्क्युलेट करू शकतो. उजव्या बाजूला येणार 0 0 0 आणि इकडे येणार 182 0 0. का हे मी इथे सॉल्व्ह करून दाखवते? कारण बघा 0 मॅट्रिक्स मधनं एक मॅट्रिक्स सबट्रॅक्ट होत आहे.
म्हणजे ऍक्च्युअली तुम्हाला इथे -182 मिळणार आहे. ओके, सो QIS QYBVS कॅल्क्युलेट केलेला आहे. चला आता शेवटची स्टेप, QYB Q ट्रान्सपोज आपण कॅल्क्युलेट केलेलं होतं. हे जे मॅट्रिक्स होतं ह्याची ऑर्डर होती 3x3 आणि ज्याच्यामधले एलिमेंट होते 0.9, 0.6, 0.2, 0.6, 0.8, 0.1 आणि 0.2, 0.1 आणि 0.3. हे बघा इथे मल्टिप्लाय करून हे आपल्याला मिळालेलं होतं. हे मॅट्रिक्स आहे, हे इथे मी लिहिलेलं आहे. VT मॅट्रिक्सची ऑर्डर आपल्याला माहिती नाही, पण आपण कॅल्क्युलेट करू शकतो. आणि राईट साइड म्हणजे उजवी बाजू आपण कॅल्क्युलेट केलेली आहे आणि त्याची व्हॅल्यू आलेली आहे -18200, 3 गुणिले 1. आता तुम्ही मॅट्रिक्स मल्टिप्लिकेशन तर शिकला असालच. ह्याच्यामध्ये ह्याची ऑर्डर 3 गुणिले 3 आहे, ह्याची ऑर्डर 3 गुणिले 1 आहे, म्हणजे ह्याची ऑर्डर किती येणार 3 गुणिले 1. आता ह्याचे एलिमेंट्स काय असणार, तर ह्याच्यामध्ये ट्विक व्होल्टेजेस लिहायचे आहेत. आता ट्विक व्होल्टेजेस कोणते आहेत, तर बघा ट्विक कोणते आहेत, 1, 2, 3. म्हणजे तुम्हाला तिकडे काय लिहावं लागणार, इथे लिहावं लागणार VT1, VT2 आणि VT3. तर आता हे काय झालं, ह्याच्यामध्ये 3 अननोन्स आहेत आणि तुमच्याकडे किती इक्वेशन आहेत, 3 इक्वेशन्स आहेत, बरोबर. तर तुम्ही हे कॅल्क्युलेटरवरनं सॉल्व्ह करू शकता. कॅल्क्युलेटरमध्ये हे कोइफिशियंट्स आणि हे कॉन्स्टंट एंटर करा आणि 3/3 इक्वेशन तुम्ही सॉल्व्ह करा. तुम्हाला VT1, VT2 आणि VT3 च्या व्हॅल्यू मिळतील. VT1 ची व्हॅल्यू आहे -444.26 वोल्ट, VT2 ची व्हॅल्यू आहे 315.28 वोल्ट आणि VT3 ची व्हॅल्यू आली आहे 143.31 वोल्ट. तर तुम्ही या न्यूमरिकलमध्ये ट्विक व्होल्टेजेस कॅल्क्युलेट केलेले आहेत. हे नोडल व्होल्टेजेस नाही आहे, हे ट्विक व्होल्टेजेस आहे. न्यूमरिकल एकदम सिंपल होतं. ही अशा प्रकारची न्यूमरिकल ही लेंदी असतात, पण ही सोपी असतात. फक्त तुम्हाला काळजी घ्यावी लागते ज्यावेळी तुम्ही हे मॅट्रिक्स मल्टिप्लिकेशन करता त्यावेळी कुठेही इथे तुमची कॅल्क्युलेशन मिस्टेक होता कामा नये. तर ही सगळी लेक्चर्स तुम्हाला चांगले वाटत असते तर तुम्ही चॅनलला सबस्क्राईब करा, व्हिडिओला लाईक करा, शेअर करा, कमेंट करा. कमेंट तुम्ही कोणत्याही भाषेत करू शकता, त्याचं इंग्लिश ट्रान्सलेशन मी करून घेईन आणि त्याला आन्सर दे. ओके, आणि सगळ्यात महत्त्वाचं म्हणजे अभ्यास करा. ओके, प्रॅक्टिस करा या न्यूमरिकलची, तर तुम्ही हे बरोबर सॉल्व्ह करू शकता. थँक्यू.